ખેડૂત ભાઈઓ, આજના આપણા આ વિશેષ એપિસોડમાં આપણે ચર્ચા કરીશું આપણી ઉપજ લાલ ડુંગળીની. હવે લાલ ડુંગળીની ઉપજ પર આપણે છેલ્લી જે કાંઈ ચર્ચા કરી એને 10 દિવસ થઈ ગયા છે અને એ ચર્ચામાં આપણે જે એક ચિંતા આપ સૌની સામે રજૂ કરી હતી એ ચિંતા હતી જે તે સમયે જે રૂપમાં આવકો આવી રહી હતી એ આવકોમાં ઘટાડો કદાચ નજીકના એકાદ બે અઠવાડિયામાં ન થાય અને ઘટાડો આવકોમાં ન થાય તો ભાવોમાં આપણને સુધારો પણ ન મળી શકે. એ જે ચિંતા આપણે રજૂ કરેલી એ જ પ્રમાણે આવકો હજી ઘટી નથી અને જ્યારે આવકો ન ઘટે નોંધપાત્ર રૂપમાં ત્યારે એકંદર સુધારો નથી મળતો. એટલે આ વિતેલા 8-10 દિવસ દરમિયાન આપણે જોઈએ તો પણ બજારમાં ડુંગળીના ભાવોમાં સુધારો કોઈ રૂપમાં નથી. ઘસાતા ભાવો આપણે અવશ્ય કહી શકીએ અને થોડા ઘસાયા પછી અઠવાડિયા 10 દિવસના અંતરે આપણે જોઈએ તો ફરી પાછો ₹1.5 કે ₹2 ઓછા થઈ ગયા હોય આપણી ડુંગળીની ઉપજના ભાવમાંથી. આવી સ્થિતિ છે. હવે અત્યાર પછીના સમયમાં હવે આવકો ઘટે કે કેમ, ઘટે તો કયા વિસ્તારમાં ઘટે અને અત્યારે વર્તમાન સમયમાં કયા વિસ્તારમાં કેવા ભાવો છે, નવી આવકો અને નવી જાતો કઈ આવવા માંડી છે, ખાસ કરીને મહારાષ્ટ્ર હોય મધ્યપ્રદેશ હોય તો ત્યાં એકંદર શું સ્થિતિ છે, સાથે સાથે અત્યારના સમયે નિકાસની સ્થિતિ કેવી છે. આપણે ત્યાંથી ડુંગળી જે કાંઈ નિકાસ થઈ રહી હોય આ ડુંગળીની નિકાસને સરકારે ક્યાંય અટકાવેલી છે, અગર તો એના ઉપર કોઈ નિકાસ શુલ્ક લગાડેલું છે કે કેમ, આ સ્થિતિ શું છે અને એની અસર કેવી છે આપણા ડુંગળીના ભાવ પર, આ દરેક મુદ્દાઓ સાથેની આપણી લાલ ડુંગળી પરની આજની આ ચર્ચામાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત. ખેડૂત ભાઈઓ, આપણે લાલ ડુંગળીના જે કાંઈ મુદ્દાઓ આપણા બજાર ભાવને આવનારા દિવસોના હિસાબથી લાગુ પડી શકે તેમ હોય એની ચર્ચા આપણે આગળ કરીએ ત્યાર પહેલા વર્તમાન બજાર ભાવની સ્થિતિ પર એક નજર નાખીએ તો આજે તારીખ છે 10 ફેબ્રુઆરી 2026 અને વાર છે મંગળવાર. મંગળવારનો દિવસ છે એટલે દરેક કૃષિ ઉપજ મંડી એટલે કે આપણા માર્કેટિંગ યાર્ડોમાં આજે કામકાજનો દિવસ છે અને દરેક જગ્યાએ ડુંગળીની આવકો છે અને ડુંગળીના વેપાર આજે જે ભાવથી થયા એ ભાવના લેવલને આપણે આપણા ગુજરાતના હિસાબથી જોઈએ તો આપણે ત્યાં નીચલા દરજ્જે લગભગ ₹4 કે ₹4.5 આપણી ડુંગળી વેચાવાની શરૂ થાય, જેને કારખાના ક્વોલિટી આપણે કહીએ છીએ. આ કારખાના ક્વોલિટી એટલે ₹3.5 ₹4 કે મહત્તમ ₹5 ભાવથી આપણે વેચી રહ્યા છીએ. ત્યાર પછી ગુલટી આવે તો ગુલટી ₹5 થી લઈ અને ₹6 કે ₹6.5. થોડી સારી ગુલટી કે જેને ગુલટા આપણે કહેતા હોઈએ, આ ગુલટા એટલે ₹6.25 ₹6.5 થી લઈ અને ₹7 કે ₹7.5 અને એકંદર થોડી ઠીક સાઈઝ જેને ગણી શકીએ એવી ડુંગળી એટલે ₹7 ₹7.25 થી લઈ અને ₹9, સારામાં સારી ₹9 થી ₹11 અને બેસ્ટ ક્વોલિટી ₹11 થી લઈ અને ₹13 થી ₹13.5. આ અત્યારે આપણા ગુજરાતનો ડુંગળીનો ભાવ. હવે આવકની આપણે વાત કરીએ આપણા ગુજરાતની તો આપણા ગુજરાતના જે કાંઈ મુખ્ય માર્કેટિંગ યાર્ડો કે જ્યાં સૌથી વધારે ડુંગળીની આવકો અત્યારે થઈ રહી હોય એ માર્કેટિંગ યાર્ડો એટલે મહુવા, ભાવનગર, તળાજા, ગોંડલ, અમરેલી, આ બધા જ માર્કેટિંગ યાર્ડો ઉપરાંત ઉત્તર ગુજરાતના માર્કેટિંગ યાર્ડો દરેક જગ્યાએ મળી અને લગભગ લાલ ડુંગળીની આવકો સંયુક્ત રૂપમાં 1.25 લાખ બોરીથી વધારે બોરી ડુંગળીની આવી રહી છે અને જે કાંઈ વેપારો થઈ રહ્યા હોય એ વેપારો કોઈ માર્કેટિંગ યાર્ડમાં જે તે દિવસની આવક વેચાઈ ગઈ હોય તો કોઈ માર્કેટિંગ યાર્ડમાં 1 કે 2 દિવસ માટે પડતર રહી જતી હોય. આ પ્રમાણેની સ્થિતિ આપણા ગુજરાતમાં લાલ ડુંગળીની છે. હવે મધ્યપ્રદેશની આપણે વાત કરીએ તો મધ્યપ્રદેશમાં પણ મોટા પાયે આવકો થઈ રહી છે. આખા મધ્યપ્રદેશ રાજ્યની આવકોની આપણે વાત કરીએ તો ત્યાં પણ 1.25 લાખથી લઈને 1.5 લાખ કટ્ટા જેટલી લાલ ડુંગળી આવી રહી છે અને ભાવની સ્થિતિ બિલકુલ આપણા ગુજરાત જેવી જ ત્યાં પણ ચાલી રહી છે. મહારાષ્ટ્રની ડુંગળી ત્યાં જે કાંઈ વેચાવા આવી રહી હોય એ ડુંગળીમાં ₹1.5 થી ₹2 કે ₹3 ભાવ વધારે મળતો હોય એની ક્વોલિટીના કારણે. મહારાષ્ટ્રની વાત કરીએ તો મહારાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડોમાં ભાવોની સ્થિતિ એટલે ગુલટી જે ત્યાં આવી રહી છે, આપણે જેને અહીંયા કારખાના ક્વોલિટીના નામથી વેચીએ છીએ અને જે માર્કેટમાં આવે છે એવો માલ ત્યાં નથી આવતો. ત્યાં જે આવે છે એ ગુલટીમાં પણ
ખૂબ સારી ક્વોલિટી જ આવતી હોય છે. એટલે ત્યાં જે ગુલટીના ભાવ છે એ ભાવ એટલે 7 રૂપિયાથી લઈને 8 રૂપિયા, ગુલટાના ભાવ 8 રૂપિયાથી લઈ અને 9, સવા 9 રૂપિયા. ત્યાર પછી આપણે જેને થોડી સારી સાઈઝ કહી શકતા હોઈએ એવી સાઈઝ એટલે 9.5 કે 10 રૂપિયાથી લઈ અને 12 રૂપિયા, અને સારામાં સારી ડુંગળી 12 રૂપિયાથી 14 રૂપિયા, બેસ્ટ ક્વોલિટી 14 રૂપિયાથી 16 રૂપિયા. આ પ્રમાણે ભાવ મહારાષ્ટ્રમાં ચાલી રહ્યા છે. અને ત્યાર પછી મહારાષ્ટ્રની જે પ્રતિષ્ઠિત જાતો છે એ પ્રતિષ્ઠિત જાતોના ભાવ એટલે સારી હોય પ્રતિષ્ઠિત જાત હોય તો 17 રૂપિયા 18 રૂપિયા એવા ભાવ ત્યાં મળી રહ્યા છે. અને ધીમે ધીમે પુના ફુરસંગીની આવકો પણ શરૂ થઈ ગઈ છે કેટલાક માર્કેટિંગ યાર્ડોમાં, જેમ કે લાસલગાંવ હોય, નાસિક હોય, સોલાપુર હોય, વણી હોય. તો આ માર્કેટિંગ યાર્ડો પૈકી લગભગ મોટા ભાગના માર્કેટિંગ યાર્ડોમાં પુના ફુરસંગીની આવકો શરૂ થઈ ગઈ છે. અને પુના ફુરસંગીની જે બેસ્ટ ક્વોલિટી આવી રહી હોય આ બેસ્ટ ક્વોલિટી 21 રૂપિયા 22 રૂપિયા સુધી વેચાઈ રહી છે. ગઈકાલના દિવસે, આજના દિવસે અને રવિવાર પહેલા, રજા પહેલાના દિવસોમાં પણ ભાવોની સ્થિતિ આ પ્રમાણે હતી. એટલે છેલ્લા 3 થી 4 દિવસ દરમિયાન આ ભાવો ત્યાં પણ ચાલી રહ્યા છે. હવે આ ભાવોની સ્થિતિ સાથે સાથે આવકોની મહારાષ્ટ્રની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં પણ આવકો અત્યારે મોટા પાયે આવી રહી છે. પુષ્કળ પ્રમાણમાં આવકો થઈ રહી છે. આપણા દરેક વિસ્તારોમાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને આપણું ગુજરાત, કર્ણાટકમાં પણ સ્થિતિ આ પ્રમાણે છે. પણ ભાવોનું લેવલ મહારાષ્ટ્રનું આપણા કરતા ખૂબ સારું રહેતું હોય છે. અને માત્ર એની જાતો અને ક્વોલિટીના આધારે, અને આ ફરક આપણે ભાંગી શકીએ એવી સ્થિતિમાં નથી, કારણ કે આપણા વાવેતર અને આપણી જાત પસંદગીમાં બહુ મોટો ફરક રહી જાય છે. હવે બહારના દેશોમાં આપણે ત્યાંથી ડુંગળી અત્યારે જઈ રહી છે કે કેમ, આપણે જોઈએ છીએ આપણા કેટલાક ખેડૂતો ચર્ચા જ્યારે કરતા હોય છે ત્યારે હજી અત્યારે પણ એક સૂર દરેક ખેડૂતની વાતમાંથી આપણને સાંભળવા મળે છે કે સરકાર નિકાસ આપે તો ડુંગળીના ભાવ આપણા સુધરે. હકીકતમાં આપણી ડુંગળી અહીંથી કોઈ પણ દેશમાં વેચવા મોકલવા માટે અત્યારે કેન્દ્ર સરકાર કે કોઈ પણ સરકારના વિભાગ તરફથી કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ મૂકવામાં આવેલો નથી. નિકાસ ઉપર કોઈ પણ પ્રકારનું નિકાસ શુલ્ક લગાડવામાં આવેલું નથી. આપણા દેશમાંથી ડુંગળી બહારના દેશોમાં પૂરતા પ્રમાણમાં જઈ રહી છે. પણ પૂરતું પ્રમાણ એટલે શું, આ સવાલ છે. બહારના દેશોની જે કાંઈ જરૂરિયાત હોય એ જરૂરિયાત જેટલો જ માલ એ લોકો ઉઠાવવાના હોય, આપણે જેટલું પકવી દઈએ એટલે તમામ આપણી ઉપજ બહારની દુનિયા આપણી પાસેથી ખરીદી લે, આવું બનતું નથી. અને આ હકીકતને આપણે સ્વીકારતા શીખવું પડશે. આપણે જે રીતે ઉત્પાદન કરી રહ્યા છીએ અને એમાં પણ ડુંગળી જેવી ઉપજનું જે રીતે ઉત્પાદન કરી રહ્યા છીએ, આ ઉત્પાદનની સ્થિતિ જ એટલી બધી બમ્પર છે આપણી કે સરકાર સંપૂર્ણપણે છૂટ આપી દે, કોઈ પણ પ્રકારનું નિકાસ શુલ્ક ન લગાડે તો પણ આપણી ડુંગળીનો ઉત્પાદિત જથ્થો જે છે એ ખૂટે એવી પરિસ્થિતિ નથી. દુનિયામાં જે કોઈને જરૂરિયાત હોય એ તમામ દેશના લોકો આપણી પાસેથી કોઈ પણ પ્રકારના પ્રતિબંધ વિના ડુંગળી અત્યારે ખરીદી રહ્યા છે. પણ આપણો જથ્થો જ મોટો છે કે આપણી ડુંગળી ખૂટે એવા અત્યારે કોઈ ચિહ્નો દેખાઈ રહ્યા નથી. એટલે સરકાર પર આપણે અત્યારે એવો આક્ષેપ કરતા હોઈએ કે સરકારના કારણે ભાવ નથી મળતા, તો આ આક્ષેપ થોડો આપણી સમજણ બહારનો આક્ષેપ આપણે ગણવો જોઈએ. કારણ કે સરકારે કોઈ પ્રતિબંધ અત્યારે ડુંગળીની નિકાસ પર મૂકેલો નથી. આપણી ડુંગળી આખી દુનિયાના કોઈ પણ ખૂણે જઈ શકવા માટે સંપૂર્ણ સ્વતંત્ર છે. હવે જ્યાં જવાની હોય ત્યાં એમની જેટલી જરૂરિયાત હોય એ પ્રમાણે ખરીદી થઈ રહી છે. અને ખરીદીમાં પણ આપણે પાછળના દરેક એપિસોડમાં જે વાત કરતા રહ્યા છીએ એ મુદ્દો એટલે ક્વોલિટી સૌથી અગત્યની છે. દુનિયાના કોઈ પણ ભાગમાં ડુંગળી મોકલવાની હોય તો અહીંથી ત્યાં પહોંચતા 1.5 થી 2 મહિના જેટલો સમય ઓછામાં ઓછો લાગતો હોય છે. અને આપણે જે ડુંગળી માર્કેટિંગ યાર્ડમાં લઈને જતા હોઈએ એ ડુંગળી 2 અઠવાડિયા પણ જો ખાવા લાયક રહી શકે એવી સ્થિતિમાં ન હોય તો આ ડુંગળી દુનિયાના બીજા કોઈ ભાગમાં મોકલી શકાય નહીં. બીજા ભાગોમાં મોકલી શકવા માટેની ડુંગળીની જે ક્વોલિટી બનતી હોય એ ક્વોલિટી બનાવી રહ્યા છે મહારાષ્ટ્રના અને કર્ણાટકના ખેડૂતો, અને એમની ડુંગળી આખી દુનિયામાં જઈ રહી છે. આપણી ડુંગળી અત્યારે ઉત્તર ભારતમાં પણ ઝાઝા જથ્થામાં નથી જઈ રહી.
અને ઝાઝા જથ્થામાં નહીં જઈ રહ્યો હોવાનું કારણ છે મહારાષ્ટ્રની સારી ક્વોલિટી આપણી સામે હરીફાઈમાં ઊભી છે. આપણાથી 3 રૂપિયા કે 4 રૂપિયાનો ભાવ વધારે ખર્ચે એટલે મહારાષ્ટ્રની બેસ્ટ ક્વોલિટીની ડુંગળી અત્યારે મળી રહી છે. ખાનારા હોય કે વેપારીઓ વેચનારા હોય, આ દરેકે દરેક લોકોને, અને તેથી આપણી ડુંગળીના ભાવોની સ્થિતિ આ પ્રમાણે છે. એટલે અત્યારના સમયે નિકાસનો પણ મુદ્દો નથી. અત્યારના સમયે જે કાંઈ મુદ્દો છે એ આપણી ઉપજના મોટા જથ્થાનો છે, અને આપણી ઉપજનો જથ્થો હજી સુધી બજારમાં આવવાના જથ્થાના હિસાબથી આપણે જોઈએ તો ઘટી રહ્યો નથી, અને હજી આવનારા 1-2 અઠવાડિયા તો ઘટશે નહીં એવો માહોલ અત્યારે દેખાઈ રહ્યો છે. કારણ કે મહારાષ્ટ્રમાં પણ મોટા પાયે નવી ડુંગળી આવી રહી છે અને હજી આવતી રહેશે. આપણા ગુજરાતમાં પણ આપણી પાસે ડુંગળી ધીમે ધીમે ખેતરોમાં ઓછી થઈ રહી હોય એવું અત્યારે હજી લાગી રહ્યું નથી. 1-2 અઠવાડિયા તો આવકો આપણે ત્યાં પણ જળવાઈ રહેશે, મધ્યપ્રદેશમાં પણ જળવાઈ રહેશે, મહારાષ્ટ્રમાં પણ જળવાઈ રહેશે, અને તેથી આવકોના દબાણના આધારે આપણે જોઈએ તો હજી આવનારા 1-2 અઠવાડિયામાં કદાચ આપણને ભાવોમાં કોઈ વિશેષ સુધારો મળી શકે એવા ચિહ્નો અત્યારે જ્યારે નથી દેખાઈ રહ્યા, ત્યારે આપણી ઉપજની ક્વોલિટીના આધારે આપણે નિર્ણય કરીએ. મિત્રો, ડુંગળીની વર્તમાન બજાર સ્થિતિ સાથે સાથે ડુંગળીના આંતરરાષ્ટ્રીય વેપારની સ્થિતિ અને આપણા દેશના અંદરના ભાગોના વેપારની સ્થિતિ, દરેકે દરેક રાજ્યોની આવકો, ઉપજો અને જાત પ્રમાણે ભાવોની સ્થિતિ, આ બધી જ ચર્ચા જ્યારે આપણે વિગતવાર કરીએ છીએ ત્યારે આપણી લાલ ડુંગળી સંબંધિત આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે ખૂબ જરૂરી છે. અને એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.